તમે માતૃભાષાના માધ્યમમાં શા માટે મૂક્યા તમારા બાળકને? એટલે શું તમારા બાળકને શું મળે છે અહીંયાથી? કદાચ ઘણાના મનમાં એમ હશે કે મારે ઇંગ્લિશ મીડિયમની ફી નથી પોસાતી એટલા માટે મજબૂરીમાં મૂક્યા છે. ઘણાને એમ હશે કે ચલો હવે નજીકમાં છે સ્કૂલ એટલે મૂક્યા છે. હકીકતથી આવ દીકરા ફટાફટ એક જણ ત્યાં મેનેજ કરે કે આવે તો તરત આપી. તો આપણે બેઝિકલી માતૃભાષામાં તમારા બાળકને ભણાવીને શું મળે છે? તમે કોઈ પણ માધ્યમમાં ભણાવો સક્સેસીસ થશે જેનામાં પોતાનામાં આવડત હશે. એક વસ્તુ ધ્યાન રાખજો, આજે અભણ માણસ પણ લાખો રૂપિયા કમાઈ શકે છે પોતાની આવડતથી. એટલે કમાવું એ આપણું ધ્યેય નથી બાળકને ભણાવવાનું. સૌથી પહેલી વાત એ બહુ સમજી લ્યો, આપણું ધ્યેય ભણાવવાનું શું છે બાળકને. આપણું બાળક જ્યારે માતૃભાષામાં ભણે છે ને ત્યારે અમુક સંસ્કાર એની ઉંમર પ્રમાણે એનામાં વણાઈ જાય છે. અને આ સંસ્કારો અંગ્રેજી માધ્યમમાં કઈ રીતે વણાશે એ ખબર નથી, કારણ કે અહીંયા જે અભ્યાસક્રમમાં મળે છે એ અંગ્રેજી માધ્યમમાં નથી. હવે તમારું બાળક નાનું છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર બોલે છે તો એને ખબર છે કે ભગવાન કોણ છે, માં કોણ છે, બાપ કોણ છે, સંબંધ ખબર પડે છે, વડીલ કોણ છે, નાનું કોણ છે, મોટું કોણ છે, કોને માનથી બોલાવાના, કોને તુકારે બોલાવાય, કોને મિત્રની જેમ બોલાવાય, આ એને ખબર પડે છે. જ્યારે અંગ્રેજીમાં બધા જ અંકલને આંટી, ખબર જ નથી કોને કઈ રીતે માનથી બોલાવાના. તો આ ફરક છે. એનાથી થોડું મોટું થયું બાળક એટલે પહેલા ધોરણમાં આવે એટલે જાગને જાદવા કૃષ્ણ ગો વાડિયા તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. આ પ્રભાતિયું જ્યારે તમારું બાળક ગાય ત્યારે એને ભક્તિ શું છે ખબર પડે, કૃષ્ણ શું છે ખબર પડે, આસ્થા શું છે ખબર પડે, શ્રદ્ધા શું છે ખબર પડે. તો નાનપણથી જ્યારે પ્રભાતિયા અને ભક્તિ ગીતો ભણવામાં આવે તો નાનપણથી ભક્તિ રસ એનામાં વણાતો જાય. એનાથી થોડું મોટું થાય તો હાસ્ય રસ. આ નાના બાળકોને હસવું બહુ ગમે, પણ કેવું હસવું જોઈએ? 10 બાળકો હસતા હોય અને એક રડતું હોય, બધા મળીને એકની ઠેકડી ઉડાડતું હોય તો એને નિર્મળ હાસ્ય કહેવાય. બધાએ સાથે મળીને હસવું એને નિર્મળ હાસ્ય કહેવાય. તો આ સંસ્કારો ગુજરાતી માધ્યમમાં મળે છે, માતૃભાષાના માધ્યમમાં મળે છે કે સાથે મળીને આપણે હસવું જોઈએ. એનાથી થોડું મોટું થાય એટલે બાળકને આપણે કલાપીની, તમે બધા ભણ્યા હશો ને, રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાઈ ગાજો, શાને આવા મુજથી ડરીને મોલ છોડી ઉડો છો. તો આ પંખીને એમ કહે છે કવિ કે ભાઈ તમે મારાથી ડરીને ઉડી નહીં જાઓ, તમે જે ચણો છો ચણતા રહ્યો. તો આ નાનપણથી દરેકે દરેક પશુ પક્ષી જીવ માત્ર પર દયાનો ભાવ આ કલાપીની કવિતા ભણ્યા હશો તો આવશે. અંગ્રેજીમાં કલાપી છે, અંગ્રેજીમાં કલાપી નથી, બરોબર? એનાથી થોડું મોટું થાય એટલે અખાના છપ્પા આપણે સાંભળ્યા છે. અંધશ્રદ્ધા શું કહેવાય? અંધશ્રદ્ધા આપણે ન રાખવી જોઈએ. કેમાં શ્રદ્ધા રાખવીને કેમાં અંધશ્રદ્ધા કહેવાય એ અખાના છપ્પા આપણે સાંભળ્યા હોય, સમજ્યા હોય તો બાળકને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ડિફરન્સ ખબર પડે. તો આ વસ્તુ ગુજરાતી માધ્યમમાં છે. એવી જ રીતે થોડું મોટું થાય એટલે કાકા કાલેલકરનો હિમાલયનો પ્રવાસ આવે. પ્રકૃતિ સાથે પણ વાતો થાય, પ્રકૃતિને પણ માણી શકાય, પ્રકૃતિમાં પણ તાદાત્મ્ય સાધીને એકરૂપ થઈ શકાય. પ્રકૃતિ પણ સજીવ છે. આ બધી જ વસ્તુ જ્યારે તમે કાકા કાલેલકરને સાંભળો, વાંચો, અપનાવો તો આવે. અને આ બાળક જ્યારે 7મા 8મા ધોરણમાં કાકા કાલેલકરને ભણે તો એને હકીકતી પ્રકૃતિ માટેનો પ્રેમ જાગે. તો આ પ્રકૃતિ પ્રેમ પણ ત્યારથી જાગે. એનાથી થોડુંક મોટું થાય અને ઝવેરચંદ મેઘાણીને બધાને ખબર જ છે, 14 વર્ષની ચારણકન્યા, ચુંદડીવાળી ચારણકન્યા, શ્રેષ્ઠવાળી ચારણકન્યા, લાલ ઈંગોળી ચારણકન્યા, ડાંગ ઉઠાવે ચારણકન્યા. તો આ ચારણકન્યા તમારી કન્યાઓ ભણી હશે તો જંગલમાં સિંહ દેખાડે ને એક ફેંટ મારી દેશે. આ સુરવીરતા એનામાં આવશે. અને આ સુરવીરતા ક્યારે આવશે? જ્યારે ઝવેરચંદ મેઘાણીની ચારણકન્યા ભણ્યા હશે તો. આ બધા સંસ્કારો છે, આ બધા સંસ્કારો એનામાં વણાઈને આવે છે. ભણતરની સાથે આ સંસ્કારો મળે છે. સંસ્કારો દેવાના અલગ ક્લાસ હોય, સીએ ના ક્લાસ છે, નીટ ના ક્લાસ છે, સીઈ ના ક્લાસ છે, બધાના ક્લાસ હોય, પણ સંસ્કારો ઉપરથી દેવાના કોઈ ક્લાસ હોય ન હોય. તો આ માતૃભાષાનું ભણતર છે એ આ બધા સંસ્કારો આપે છે. એવી જ રીતના આપણા લોકગીતો અને ગરબાઓ શેના માટે છે? ફક્ત મજા કરવા માટે છે? દરેકે દરેક લોકગીત આપણને કંઈક ને કંઈક કહી જાય છે. દરેકે દરેક ગરબામાંથી કંઈક શીખવાનું છે.
આપણી સંસ્કૃતિ એમ કહે છે કે મોટાને માન આપવું, પણ આપણે જે કેવું એ કહી શકાય. તો અપમાન કર્યા વગર આપણી વાતને કઈ રીતે મૂકવી લોકગીતો અને લોક ગરબા દ્વારા ખબર પડે. હવે તમને એક એક્ઝામ્પલ આપું કે બહુ છે અને મેળામાં જવું છે ને ઘરમાંથી સાસુ સસરા બધા ના પાડે છે, તો હવે ડાયરેક્ટલી સસરાનું તો અપમાન થાય નહીં, સાસુનું તો અપમાન ન થાય, તો એ ગરબો ગાય છે. રેડિયાનો રેડો રે છોડરાયનો મેળો મારે જાઉં મેળે, સસરા કહે બહુ નથી જાઉં મેળે, છાના માનારોને મંદિરે ચાલ્યા જાઉં ને જરૂર જાઉં મેળે. આ ગરબો ગાય પણ સસરાને કહી દીધું હું તો મેળામાં જઈશ જ, સાસુને રસોડામાં મોકલી દે, નણંદને કોલેજમાં મોકલી દે. આવી રીતના ગરબા દ્વારા એ બધાને કંઈક ને કંઈક કામે લગાડી દે. છેલ્લે પરણ્યો કે હવે પરણ્યાને શું કહેશે? પરણ્યો કહે લાડી નથી જાઉં મેળે, છાના માનાર્યોને છોકરાઓને તેડીઓને જરૂર જાઉં મેળે. હવે આમ જીત ન કરી શકે પણ ગરબા દ્વારા કહી દીધું ભાઈ તારી છોકરાને તેડી મારી સાથે આવવું પડશે. તો આ સંસ્કારો છે, આ સંસ્કૃતિ છે આપણી કે લોકગીત અને લોક ડાયરાઓ દ્વારા આ સચવાઈ રહી છે ને એ આપણામાં આપણા બાળકોમાં ભણાઈને આવે છે. આપણા બાળકોને આ સંસ્કાર મળે છે. એનાથી આગળ જઈએ તો નર્મદનું દેશપ્રેમ, સો ચાલો જીતવા જંગ, રૂવાડામાં આપણા માટે દેશપ્રેમનો ભાવ જાગે જો નર્મદને ભણ્યા હોઈએ તો. હવે આ નર્મદ, કલાપી, કાલેલકર, ઝવેરચંદ મેઘાણી અંગ્રેજીમાં છે, એ લોકો આ ખોઈ રહ્યા છે. જ્યારે સંસ્કારો તમે તમારી બાળકોના ઉંમર પ્રમાણે આ બધા જે સંસ્કારો મળે છે ને, જ્યારે જો અહીંયા અંગ્રેજીનો વિરોધ નથી, અંગ્રેજી શીખવાનું છે પણ આપણને ખબર નથી કેટલું શીખવાનું છે. અંગ્રેજીનો વિરોધ છે જ નહીં. આજે તમે કહેશો તો 1 કલાક હું અંગ્રેજીમાં પાડ કરી દઈશ તમને, પણ કેટલું અને ક્યાં? બે ગુજરાતીઓ મળે તો કેમ અંગ્રેજીમાં વાત કરવી છે, કેમ ફાંકા મારવા તમારે? મને ખબર નથી પડતી. અને ગુજરાતીમાં જે વાત કરે તો અંગ્રેજીમાં ભણવાવાળા નાકના ટેરવા ચડાવે. કેમ? તમને તમારી માં પર જો માન ન હોય તો બીજા માન આપવાના છે. એ રીતના તમને તમારી માતૃભાષા માટે માન નહીં હોય તો બીજા પણ તમારી માતૃભાષાને માન નહીં આપે. તો અંગ્રેજીને શીખવાનું છે પણ આટલું. જ્યારે અંગ્રેજીને આખું બનાવી દો છો ત્યારે એમના બાળકો આ બધા સંસ્કારો છે ને જે ભણવામાં ભણાઈને આવે છે, આ બધા સંસ્કારો નથી મળતા. અને પછી આપણે કહીએ છીએ કે આજની પેઢી, અત્યારના તો ઘેટા બકરા 90% છે ને, 95% ઘેટા બકરા છે કે એક ઘેટું દોયડું એની પાછળ બાકીના 95% દોયા, એક કૂવામાં પડ્યું તો બાકીના 95% કૂવામાં પડ્યા. એટલે તમે બધા સિંહ છો કે તમે તમારો પોતાનો રસ્તો કંડાયેલો છે, તમે પોતાના માર્ગ પર ચાલ્યા છો. ભલે કદાચ સાચી સમજણ નહીં હોય પણ આજે આ સાચી સમજણ છે કે તમારા બાળકમાં આ નાનપણથી સંસ્કારો આવશે અને હકીકતથી સારો માણસ થઈને બહાર નીકળશે. એટલા માટે માતૃભાષામાં ભણાવવાનું છે. બાકી જો આવડત પ્રમાણે જ માણસ સફળ થવાનો છે. હવે એ આવડત કેળવવા માટે શું કરવાનું છે? તમારે વેકેશન પડશે, આખું વર્ષ ટીચરોએ ભણાવ્યા, તમારે એના માટે સમય કાઢવાનો છે, તમારે એમની સાથે વાતો કરવાની છે. ઈ જે ભણ્યો તમને ન આવડતું હોય ઈ તમારે એમાં શીખી લેવાનું છે. રોટલી વણતા તમે એને કહો ઘડિયા બોલ, એને ક્યાં ખબર તમને ઘડિયા નથી આવડતા? પણ એની સાથે સાથે તમે ઘડિયા શીખી ગયા, એની સાથે સાથે તમે ઘડિયા શીખી શકો કે ન શીખી શકો તો બંનેનો ફાયદો છે ને. તો રોટલી વણતા છોકરાને કહેવાનું તું ઘડિયા બોલ, હું પણ તારી સાથે બોલીશ. એવી રીતના તમારે એને એક વાર્તા કહેવાની. જો તમે જે વાર્તા કહેશો ને એને કોઈ વાર્તા યાદ નથી પણ એ ગપ્પા મારશે. હવે ગપ્પા મારતું છોકરું પોતાની રીતે પોતાના દિમાગને કઈ કઈ જગ્યાએ લઈ જાય છે એના પરથી તમને ખબર પડશે કે તમારા બાળક શું વિચારે છે, એનું દિમાગ ક્યાં ક્યાં જાય છે. તો એની સર્જન શક્તિ શું છે એ તમને ખબર પડશે. અને એટલા માટે જ એનામાં રહેલી સર્જન શક્તિને બહાર લાવવા માટે તમારે એની સાથે સમય આપવો પડશે, એની સાથે વાતો કરવી પડશે, એની સાથે બેસવું પડશે. કામ કરતા કરતા વાતો ન થાય એવું તો નથી જ. કામ કરતા રોટલી વણતા તો બેસાડી દેવાનું બાજુમાં, કાંઈ પણ કામ કરતા તો બેસાડી દેવાનું. વેકેશનમાં રમવા પણ દેવાનું, રમવા જવું બહુ જરૂરી છે. મોબાઈલ હાથમાં નહીં દેવાનો, હકીકતથી કહું છું. અને બાળકને નાના મોટા કામ કરતા શીખવાડજો. જો આ સૂચકો છે ને, સૂચકો એને અલગ જગ્યા પર લઈ જશે. આ સૂચકો તમારે વેકેશનમાં એનામાં કેળવવાનું છે. એસએસસી ના પર્સન્ટેજ છે ને ફર્સ્ટ યર ઓફ કોલેજમાં એડમિશન અપાવશે. ફાઇનલ યર ડિગ્રીમાંથી એના જે સારા માર્ક હશે ને એને પહેલી જોબ કદાચ અપાવશે. પણ એ પહેલી જોબમાંથી એને મેનેજર લેવલ પર કે સીઈઓ લેવલ પર તો એનામાં રહેલી આવડત જ પહોંચાડશે. ત્યાં એના 10માના 12માના કે કોલેજના ટકા કોઈ જોવાનું નથી, કોઈ પૂછવાનું નથી.
આ લખીને રાખજો. એટલે ફર્સ્ટ એન્ટ્રીમાં તમારા એજ્યુકેશનના પર્સન્ટેજ કામ લાગશે, પણ એના પછી તો એની આવડત, એનો સૂચકો, એ કેટલા આંખ કાન ખુલ્લા રાખી અને સમજીને રિએક્ટ કરે છે, ઈ જ આવવાનું છે. એટલે મહેરબાની કરીને તમારા બાળકને સૂચકો આવે, બાળક ગમે તે કામ કરતો હોય છતાં પણ એનું ધ્યાન તમારામાં હોય, તમે અંદરના રૂમમાં શું બોલો છો એ સાંભળે, એટલો સતર્ક રહેવો જોઈએ. આ બધું તમારે વેકેશનમાં કેળવવાનું છે, તો જ એ આજના સમયમાં ઇન્ટરનેશનલ સ્કૂલના બચ્ચો બહાર નીકળશે ને ટક્કર મારેવા નીકળશે. જોઈતા પર્સન્ટેજ બધાય ડોક્ટર એન્જિનિયર નથી બનવું. અહીંયા જે વસ્તુ ઓછી હોય ને એની કિંમત હોય. સોનું તમે ક્યાં રાખો છો? લોકરમાં. કેમ? કારણ કે સોનું ઓછું છે એટલે એની કિંમત વધારે છે. તો તમારા દરેક બાળકમાં કાંઈક ને કાંઈક એવી પ્રતિભા રહેલી છે જે બીજા કોઈ બાળકમાં નથી. તો તમારે એની સાથે રહીને આ વેકેશનમાં એક કામ કરવાનું છે કે તમારા બાળકને શું ગમે છે, એનામાં કઈ આવડત છે, એ તમારે શોધવાની છે. અને પછી ઓલો રફ ડાયમંડ હોય એને પછી શું કરીએ આપણે? એની કિંમત ત્યારે વધે જ્યારે એને શેપમાં કટ કરીએ અને પછી પોલિશ કરીએ. તો આ વેકેશન છે, આ તમારા રફ ડાયમંડને કટ કરી, શેપ કરી અને પોલિશ કરવા માટેનું છે. તો તમારે એનામાં જે રહેલી આવડત છે એને તમારે એને એમ નથી કહેવાનું કે ભણ કે આ કર. તમારે કીધું હા ચાલ તને ગીત ગાવાનો શોખ છે ને, ચાલ તું ગા, હું સાંભળું છું. ચાલ તને YouTube પર બીજા આવા ગીત સંભળાવું છું કે તું પણ એની જેમ ગાતા શીખ. તો એને પ્રોત્સાહન આપવાનું છે, અલગ અલગ આવડતમાં આગળ વધવાનું. કીધું ને જે રેર હોય એની કિંમત વધારે હોય. તમારે બાળકની કિંમત વધારવી હોય તો એનામાં રહેલી આવડતને જે બીજા કોઈનામાં નથી એને આગળ વધારવાની છે, એને પોલિશ કરવાની છે. અને આ કામ વેકેશનમાં તમારે કરવાનું છે. એને મોબાઈલ ગેમ રમવા કરતા મોબાઈલ પર એને ગમતા YouTube ના વિડિયો જોવા દો. આ બહુ જરૂરી છે. બીજું, હવે તમારું બાળક જ્યારે ભણીને આગળ જશે તો તમને પહેલા તો ગર્વ હોવો જોઈએ, તમારા બાળકને પણ ગર્વ હોવો જોઈએ, એને ઇન્ફિડન્ટ ફીલ ન થવું જોઈએ કે હું માતૃભાષામાંથી ભણેલો છું. એટલે વેકેશનમાં બીજું પણ એક કામ કરજો કે તમારું બાળક ડિક્શનરીમાંથી અંગ્રેજી નવા શબ્દો શોધતા શીખે, પોતાની મેળે નવું વાંચતા શીખે. કારણ કે જેટલું વેકેશનમાં હવે અહીંયાથી 2 મહિના માટે ઘરે રહેશે, કાંઈ જ નહીં કરે તો જે ભણ્યો છે એ પણ ભૂલી જશે. તો રેગ્યુલર તમે એને ટચમાં રાખજો, એને છાપું વાંચતા કરજો, નાના પુસ્તકો વાંચતા કરજો, અંગ્રેજીના સ્પેલિંગ્સ, અંગ્રેજીના નવા શબ્દો એને શીખવાડજો. ડિક્શનરી ન હોય તો નાનકડી પોકેટ ડિક્શનરી આવે છે, 50-60 રૂપિયામાં મળી જાય. તો એમાંથી એને શબ્દો શોધતા શીખો. કારણ કે ડિક્શનરીમાંથી શબ્દો શીખવાનો પણ એક આનંદ છે, એ શોધવાનો પણ એક આનંદ છે. અને એમાં જો એને ઇન્ટરેસ્ટ લાગશે ને તો પોતાની મેળે નવા શબ્દો એ પોતે શીખી લેશે. અને હકીકતથી સમજી લેજો, ગુજરાતી માધ્યમમાંથી ભણેલાનો પાયો એટલો જબરજસ્ત હોય છે કે પોતાની મેળે લોકો આગળ થઈ શકે છે. આ બધા એક્ઝામ્પલ છે. અમારો પાર્થ લખાણી છે, એસવીપી નો એના સમયનો ટોપર છે. એણે એનએમ કોલેજમાંથી બીકોમ કર્યું, અત્યારે ફૂલ ટાઈમ જોબ કરે છે, એમએ કરે છે, એમબીએ કરે છે અને આઈએસ સંધિ અધિકારી જે કહે ને ગવર્નમેન્ટની, એની સૌથી ટફેસ્ટ એક્ઝામ, ત્રણ કોર્સ કરે છે, આઈએસ ની ટફેસ્ટ એક્ઝામ પણ આપે છે અને ફૂલ ટાઈમ જોબ પણ કરે છે. અને સૌથી મોટું, સેટરડે સન્ડે એમજીએસ માં બીજી બધી શાળાઓ માટે પણ ભોગ આપે છે. તો આટલી તાકાત ક્યાંથી આવી? આ ટાઈમ મેનેજમેન્ટ એને આવડતું હશે કે ગમે તેમ કરીને મારે આટલા કલાક એમબીએ નું ભણવાનું, આટલા કલાક આઈએસ નું ભણવાનું, આટલા કલાક મારે એમએ નું ભણવાનું, 9 કલાકની મારી જોબ છે, છતાં પણ જો બધાનો ટાઈમ મેનેજ કરી શકતો હોય તો કંઈક તો આવડત કેળવી હશે ને. થાયકો નહીં હોય ને, સોશિયલ મીડિયામાં ટાઈમ પાસ નહીં કર્યો હોય ને તો રીલ્સમાં ને ઇન્સ્ટામાં ને એ બધામાં જો લાગી પડે છોકરાઓ તમારા તો સમય મળે જ નહીં. અને હકીકતથી કહું છું, તમારા બચ્ચા જે નાના છે, કદાચ મેકેનિકલ પુતળાઓ, હું મોબાઈલ ગેમને મેકેનિકલ પુતળાઓ સાથે પ્રી ડિટરમાઇન્ડ ફંક્શન્સ સાથે રમતા કરો. મેકેનિકલ પુતળાઓ અને રમતા થાય એના પહેલા અટકાવી દેજો. મોબાઈલ ગેમ તમારા મોબાઈલમાં હોવી જ ન જોઈએ, હોય તો ડિલીટ કરી નાખજો. એ આવડત જ ન જોઈએ. એના કરતા સજીવો સાથે રમતા શીખવાડો. હવે ઓલી ગેમ તો પ્રી ડિટરમાઇન્ડ છે કે અમુક વખત રમ્યા પછી ખબર જ પડી જાય કે આના પછી આવવાનું છે, આના પછી આવવાનું છે. એના કરતા સામે એવો કોઈ સજીવ બાળક હોય, એની ખબર જ ન પડે કે ચેસ રમતો હોય તો ખબર ન પડે કે સામેવાળો કઈ ચાલ ચાલવાનો છે, તો ઈ તર્ક બુદ્ધિ એની વધારે સતેજ થાય. પ્રી ડિટરમાઇન્ડ ગેમ કરતા અનપ્રિડિક્ટેડ ગેમ જ્યારે રમે ત્યારે ઈ વધારે સતેજ થાય, વધારે મલ્ટિપલ ફોકસ થાય કે આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે, આમ પણ ચાલ ચાલી શકે. તો ચેસ છે, નેપોલિયન છે, મેમરી ગેમ્સ છે, એવી બધી અલગ અલગ ગેમ્સ રમતા શીખવાડજો. તમારા આજુબાજુમાં પણ જેટલા હોય બધાને સાથે, હું તો કહું ને, વેકેશનમાં તમારું ઘર નાનું બાળ મંદિર બનવું જોઈએ.
અંગ્રેજી માધ્યમમાં પણ ભણતા બાળકો હોય એને તમારા ઘરે બોલાવવાના, એ લોકોને બેસાડવાના, એ લોકોને રમાડવાના, એ લોકો સાથે અલગ અલગ ગેમ રમવાની. શું કામ? તમારા બાળકને જે મળે છે એ અંગ્રેજી મીડિયમના બાળકોને નથી મળતું, એમના પેરેન્ટ્સને ખબર પડી જોઈએ. અને એ વસ્તુ જ્યારે ખબર પડશે, તમે વિચાર કરો, તમારે તો માતૃભાષા માટેની આપણી આ ફરજ પણ આપણે પૂરી કરવાની છે કે જેના બાળકો અંગ્રેજી માધ્યમમાં છે એમે શું ગુમાવી રહ્યા છે, શું નથી મળી રહ્યું, એ લોકોને ડાયરેક્ટલી આવી રીતે ઇનડાયરેક્ટલી આપણે જણાવવાનું છે કે ભાઈ તમારું બાળક આ ગુમાવી રહ્યું છે. અને તમારે એને સમજાવવાના છે કે ભાઈ વિચારો, તમારા બાળકને પેઢી માટે, નવી પેઢી માટે જો સંસ્કાર સંસ્કૃતિ સાથે જોડાઈને રહે એટલા માટે માતૃભાષામાં ભણાવો. આટલું તો આપણે કરી શકીએ. આપણે ડાયરેક્ટલી એમ નથી કેવું કે તમે અહીંયા જે પ્રાઇમરીમાં જ બેસાડો, પણ માતૃભાષામાં ભણાવો. શા માટે ભણાવવું તમે કહી શકો એમને હકીકતી? તો આ એક વસ્તુ છે જે તમારે કરવાની છે. કારણ કે જો દેશ માટેની જવાબદારી એકલી નરેન્દ્ર મોદીની નથી, એ માતૃભાષાની પણ જવાબદારી એકલી શિક્ષકોની, સ્કૂલની, સંગઠનની નથી. દરેકની જવાબદારી છે. અને એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે આપણે વટલાઈ ગયા કહીએ ને, ધર્મ વટલાય ને તો ફક્ત પૂજા પદ્ધતિ બદલાય, પણ જ્યારે ભાષાનો વટલાવ થાય ને ત્યારે આખી આખી પેઢી આપણાથી દૂર થઈ જાય. કઈ રીતે ભાષાનો વટલાવ થાય? તો પહેલા તો વાણી જાય, ગુજરાતી આવડતું જ નથી, ગુજરાતી બોલી જ ન શકે. વાણી જાય, વર્તન જાય, અંકલ અને આંટી એટલે માન આપવું, સ્વભાવ ખબર નહીં પડે, વર્તનમાં તોછડાગીરી હોય, ઉદ્ધતતા હોય, જિદ્દીપણું હોય. વ્યવહાર જાય, વાણી જાય, વર્તન જાય, વ્યવહાર જાય, સંસ્કારો જાય. હવે જે સંસ્કારો આપણે ભણવામાં મળે છે એ મળે જ નહીં. સંસ્કૃતિ જાય, આપણા લોકગીતો, ગરબા, આપણી રીત રિવાજો, પરંપરાઓ ખબર જ નથી. તો વાણી, વ્યવહાર, વર્તન, સંસ્કાર, સંસ્કૃતિ જાય અને આ બધું જ જાય તો ભારતીયતા વહી જાય. જો ભારતમાં રહીને ભારતીયતા ન જાળવો તો શું કામ છે? તો ભારતમાં રહેવાનું શું કામ છે? તો આપણું ભારત અખંડ રહે અને આપણી ભારતીયતા અખંડ રહે એટલા માટે દરેક રાજ્યની માતૃભાષા અખંડ રહેવી બહુ જરૂરી છે. તો નવી પેઢીને વટલાઈ જતી અટકાવવા માટેની પણ આપણી ફરજ છે કે આપણે નવી પેઢીમાં જે અંગ્રેજી માધ્યમમાં જઈ રહ્યા છે બાળકો, એમના વાલીઓને આપણે સમજાવીએ, સાચું જ્ઞાન આપીએ કે શા માટે તમારે તમારા બાળકોને માતૃભાષામાં ભણાવવા જોઈએ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે જ્યારે કોઈ એક છોડ વાવ્યો છે એને થડમાંથી કાપો અને ઉપરનો ભાગ ઉપાડીને બીજે ક્યાંક વાવવાની કોશિશ કરો તો એ ઉગશે, એમાં ફળ ફૂલ આવશે, વિકસશે. કેમ નહીં? કેમ નહીં? મૂળથી જ્યારે તમે જુદા કરો તો એની સર્જન ન થાય, એની ફૂલે નહીં, આગળ વધે નહીં, વિકાસ ન થાય. તો આ માતૃભાષા એ મૂળિયા છે. જ્યારે તમારા બાળકને મૂળિયા સાથે જોડાયેલા રાખશો તો એનો વિકાસ થશે. જ્યારે થડમાંથી કાપીને બીજી જગ્યાએ વાવવાની કોશિશ કરશો તો ભલે ફાડ અંગ્રેજી બોલશે પણ ખોટું જ અંગ્રેજી બોલશે. આ હું 50 એક્ઝામ્પલ આપી શકું છું કે અંગ્રેજી મીડિયમના બાળકો, અમે છેલ્લા કેટલા વર્ષથી, 7 વર્ષથી 1500 છોકરાઓને સ્પોકન ઇંગ્લિશ વેકેશનમાં શીખવાડતા હતા. એમાં 30% વાલીઓ એવા હોતા હતા જેમના બચ્ચો ઇંગ્લિશ મીડિયમમાં છે અને એ લોકો એમ કે અમારા બચ્ચા અંગ્રેજી માધ્યમમાં છે પણ અંગ્રેજી આવડતું નથી, તમે શીખવાડશો? તમે અંગ્રેજી માધ્યમમાં મૂક્યા છે ને તમારા બાળકને અંગ્રેજી નથી આવડતું તો શું કામ મૂક્યા તમે? એના કરતા તમારો ગુજરાતી માધ્યમનો બાળક સારો કે ઓછું બોલશે પણ સાચું બોલશે. અને આપણે હંમેશા ઓછું બોલવું છે વાંધો નહીં પણ સાચું શીખવાડવું છે. આ વસ્તુ જોજો, અંગ્રેજી માધ્યમ બહુ અટપટી છે. અંગ્રેજી ભાષા સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી જેટલી પણ ભાષાઓ છે એ બધી જ પરફેક્ટ છે, કારણ કે સંસ્કૃત વર્લ્ડની પરફેક્ટ લેંગ્વેજ છે અને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભારતની જેટલી પણ ભાષા છે બધી પરફેક્ટ છે. આપણે જે બોલીએ છીએ એ જ લખીએ છીએ અને એ જ વાંચીએ છીએ. જ્યારે અંગ્રેજીમાં એવું નથી. અંગ્રેજીમાં જે બોલાય છે એ લખાતું નથી, લખાય છે એ વંચાતું નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું. આને તમે કેમ વાંચશો? MANAS શું વાંચશો આને? અને શું વાંચો? ચલો, એ તો તમને ખબર છે એટલે ને. હવે જેને ખબર નથી આ બધું તો શું વાંચશે? મનાસ વાંચશે, માનાસ વાંચશે, મોનસ વાંચશે. હવે પણ અંગ્રેજી માધ્યમમાં ન છે જ ક્યાં? હવે તમારે આવા કન્ફ્યુઝિંગ જે બોલાય નહીં ઈ લખાય નહીં એવી ભાષામાં શીખવાડીને સ્પેલિંગના ઉચ્ચારણના ગડબડમાં બેસાડીને તમે બાળકને કેમ કન્ફ્યુઝ કરો છો? બાળકને કેમ તમારે હેરાન કરવો છે?
તો આ સમજાવવાનું છે. તમે સમજેલા છો અને તમને ખબર પડે કે શા માટે માતૃભાષાનો ફાયદો છે, એ તમારે બીજાને શીખવાડવાનું છે. ગુરુ દક્ષિણા દેવી જોઈએ ને. તમારી પાસે સ્કૂલે અત્યાર સુધીમાં પૈસા નથી માંગ્યા, કાંઈ નથી માંગ્યા. આ ગુરુ દક્ષિણા સમજીને આપજો કે તમે તો સમજ્યા છો, તમે તો જાગૃત થયેલા છો. તમારે બીજા 5 વાલીઓને જાગૃત કરવાના છે. વાલીઓ માટે નહીં, આ સ્કૂલ માટે નહીં, સ્કૂલ બચે એટલા માટે નહીં, એ નવી પેઢી બચે એટલા માટે. મારે નવી પેઢીને વટલાઈ જતી અટકાવવી છે. મારે નવી પેઢી આપણા સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાઈને રહે એટલા માટે માતૃભાષામાં ભણાવવા છે. અને આ વસ્તુ તમારે લોકો સાથે પહોંચાડવાની છે કે માતૃભાષામાં જે બોલાય છે, લખાય છે, એટલે આપણે આપણી જવાનના પાક્કા છીએ. આ સંસ્કારો આપણી ભાષામાંથી શીખવા મળે કે જે બોલાય એ લખાય અને જે લખાય એ વંચાય. આ પરફેક્શન છે આપણી ભાષાનું. તો આ જ વસ્તુ તમારે બીજા બધા વાલીઓ જે નથી સમજતા, જે ગાડરિયા પ્રવાહમાં વહી ગયા છે, એમના તરફ તમારે આ લઈ જવાનું છે. આ વિચાર છે ને તમારે એમના તરફ લઈ જવાનો છે. એમના બાળકો માટે તમારામાંથી ઘણાની દેરાણી, જેઠાણી, નણંદના, મિત્રોના, આડોશી પાડોશીના 95% છોકરાઓ અંગ્રેજી માધ્યમમાં હશે. તો આજથી નક્કી કરો કે તમે ધીરે 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 આ લોકોને સમજાવવાની કોશિશ કરશો અને માતૃભાષા તરફ વાળશો. એ બચ્ચાના મોઢા જોજો, વિચાર કરો કે અંગ્રેજી માધ્યમનું બાળક તમે જોયું હશે ને, સવારના ઉઠે, ઊંઘમાં હોય ત્યાં તો એ બસ આવીને એનું અપહરણ કરીને ખેંચી જાય ને, બોલો ઊંઘમાં જોડો ખેંચાતો બસમાં વયો જાય, પછી 12:30 અડધો મરેલો થઈને આવે. હજી તો બિચારો જમે ન જમે ત્યાં તો માવરું એને કે ડફોડ છે, આવડતું નથી કે એટલે ટ્યુશનમાં તકેડી મૂકે. પછી પાછા આવીને એને ઉલટા ચશ્મા જવું હોય તો કે ના હોમવર્ક બાકી છે. વિચાર કરો, તમે આ બાળકને સમજો શું? આ બાળકને તમે તમારા અધૂરા રહેલા સપના પૂરા કરવાનું સાધન માનો છો? બાળકને પોતાના વિચારો છે, બાળકને પોતાની કંઈક આવડત છે કે પોતાની રીતે કંઈક બનશે. તમારા અધૂરા રહેલા સપના પૂરા કરવાનું સાધન નથી બાળક. અને હકીકતથી અને પાછી માવરો પાછી એક્સપર્ટ ભણેલી ગળી માવરું ને, સન્ડેના પણ સ્કેટિંગના ક્લાસ તો કરવાના છો, સિંગિંગના ક્લાસ તો કરવાના જ. અરે પણ માવડી શાંતિથી સન્ડેના તો પોતે સન્ડેના રસોઈ નહીં કરે, પણ છોકરાએ બધું જ કરવાનું સન્ડે. બાળક પર પ્રેમ જ નથી. હકીકતથી તમે તમારા બાળકને પ્રેમ કરતા હો તો ભાર વગરનું ભણતર. આ 25,000 50,000 ની ફી નાખો એના કરતા 12મા મંદિરથી કરીને 10મા ધોરણ સુધીના 12 વર્ષમાં જેટલા પૈસા સ્કૂલની ફીમાં નાખો એટલા એના નામે એફડીમાં મૂકો તો છોકરું 10મા ધોરણમાં આવે ત્યાં સુધીમાં 5 થી 7 લાખ રૂપિયા ભેગા થઈ જાય. અને ઈ જ પૈસા એના કોલેજના એન્જિનિયરિંગમાં કે મેડિકલમાં કે ક્યાંય પણ જવું હોય ત્યાં વપરાય કે ન વપરાય. આ સમજણ તમારે એ લોકોને દેવાની છે કે ભાઈ વધારે પૈસા દીધા એટલે સારું એજ્યુકેશન એવું નહીં. અને બીજો સૌથી મોટો માઈનસ પોઈન્ટ કહો અંગ્રેજી માધ્યમનો, ડિસિપ્લિનના નામે માનસિક ગુલામ. જો 75 વર્ષની આઝાદી પછી પણ આપણે સ્વયે અપનાવેલી આ અંગ્રેજીને આપણે પકડી રાખી છે. અંગ્રેજો કહીને નથી ગયા. 75 વર્ષની આઝાદી પછી આપણે સ્વયે પકડી રાખેલી આ ગુલામી છે અને એ જ ગુલામી અંગ્રેજી માધ્યમ ટકાવી રાખે છે. કેમ? તો કે યસ સર, યસ મેડમ, પાછળ હાથ રાખીને ચાલો, મોઢા પર આંગળી રાખીને બેસો, પ્રશ્નો નહીં પૂછવાના, મસ્તી નહીં કરવાની, ગેટની બહાર વાલીઓએ ઊભા રહેવાનું. અહીંયા એવું છે, અહીંયા તો ગમે ત્યારે આવીને તમે મીતાબેનને મળી શકો છો, ગમે ત્યારે ફોન પર વાત કરી શકો છો. બાળકો ક્લાસમાં ધીંગા મસ્તી ન કરે તો એ ક્લાસરૂમ જ ન કહેવાય. તો આ ડિસિપ્લિનના નામે, શિસ્તના નામે માનસિક ગુલામી કરવાનું પણ એક કારખાનું છે કે તમે પ્રશ્નો નહીં પૂછો. એટલે અમે જે કહીએ ચૂપચાપ સાંભળી લો, યસ સર, યસ મેડમ કરતા રહ્યો. આપણા જ માણસો આપણે માનસિક ગુલામ બનાવે છે ને આપણે એવા ગુલામ નથી બનવું. આપણે આપણા બાળકોને ગુલામ નથી બનાવવા. આપણે પ્રશ્નો પૂછતા કરવા છે અને આ જ ધ્યેય એ લોકો સુધી લઈ જવાનું છે. તો બધા જ તમારે બધાને હશે કે આજુબાજુમાં અંગ્રેજી માધ્યમવાળા તો હશે જ. તો તમે બધા જ આ જે મેં તમને કીધું છે તમારે એમના સુધી પહોંચાડવાનું છે. અને અત્યારના સપોઝ અહીંયા 29 ની સંખ્યા છે, મને બધા જ પ્રોમિસ કરો કે બધા 2 નવા એડમિશન લઈ આપશો ને તો આ નેક્સ્ટ યર અહીંયા 50 ની ઉપરની સંખ્યા થશે. અને થાય છે ઘણી બધી સ્કૂલોમાં 54 માંથી 110 છે. હવે અહીંયાથી જે સ્કૂલમાં જવાનું છે એનું બાલ મંદિર બંધ થવાનું હતું. બાલ મંદિર અમે ચાલુ રાખ્યું. 18 માંથી 32 ની સંખ્યા બાલ મંદિરમાંથી ડીએમ માં દોલતનગર. આજે ઈ સ્કૂલ ટકી રહી. ઈ સ્કૂલ ટકી રહી કે એમના આજુબાજુમાં પેમ્પલેટ આપે અને આ વાત છે ત્યાં જ એ લોકોનું સરે આટલું સરસ સમજાવ્યું છે, તમે સમજાવશો ત્યાં જઈને તો થોડું ઘણું તો માઇન્ડ વોશ થશે. એટલીસ્ટ આપણે એમ કહીએ છીએ કે જે અત્યારના નાના બચ્ચા છે એ લોકો ઉપર તો આવશે.
અને એક વસ્તુ સમજી લેજો, નવી એજ્યુકેશન પોલિસી હજી સુધી કોઈને ખબર નથી. નવી એજ્યુકેશન પોલિસીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ 50 વાર બોલે છે કે બાળકોને માતૃભાષામાં જ ભણાવો. હવે એના માટેના આગળ જો કઈ પગલાં શું લીધા છે ખબર છે? તમારા બાળકને ડોક્ટરીના અને એન્જિનિયરિંગના ચોપડાઓ ગુજરાતીમાં આવી ગયા, એટલે અંગ્રેજી ન આવડતું હોય એવા બચ્ચા પણ ગુજરાતીમાં ડોક્ટર અને એન્જિનિયર બની શકશે. એટલે તમારા મનમાં ડર હોય કે મારા બાળકને અંગ્રેજી નહીં આવડે તો એ ડોક્ટર એન્જિનિયર નહીં બની શકે, એવું નથી. પહેલા જ વર્ષના ડોક્ટર એન્જિનિયરિંગના ચોપડાઓ ગુજરાતીમાં આવી ગયા છે, 8 લેંગ્વેજમાં આવી ગયા છે. જેમ જેમ આગળ વધશે એમ નેક્સ્ટ યરના ચોપડા આવશે તો તમારું બાળક અંગ્રેજી વગર પણ ડોક્ટર એન્જિનિયર બની શકશે. આ 75 વર્ષની ગુલામીમાં કાંઈ જ ન કર્યું આપણે, અને હવે એની શરૂઆત થઈ છે. જો આપણા માટે, આપણી ભાષા જાળવવા માટે જો સરકાર આટલું બધું કરી શકતી હોય તો આપણે પણ ગોવર્ધન પર્વત ઉપાડ્યો તો કૃષ્ણએ, પણ બધા ગોવા જાય ગોવર્ધન પર્વતને લાકડી અડાડવાની છે. તો જ બધા નવી પેઢી આપણા સંસ્કારો સાથે, સંસ્કૃતિ સાથે જોડાયેલી રહેશે. કરશો કે નહીં? પાક્કો? હું બેનને પૂછીશ કોણ કેટલા. અચ્છા, બીજી એક વસ્તુ, તમારા એરિયામાં આવા 10-15 છોકરાઓ વાલીઓ ભેગા થાય તો મને કહેજો, હું ત્યાં આવી એ લોકોને સમજાવીશ. સી સવાલ એ છે કે એ લોકોને સાચી સમજણ આપવી છે મારે, પછી નિર્ણય એ લોકોનો. જો ક્યાંક ને ક્યાંક એ લોકો અંગ્રેજી માધ્યમથી ત્રસ્ત થશે અને જ્યારે એ લોકોના બેકિંગ હોય કે ગુજરાતી માધ્યમની સ્કૂલો ચાલે છે, હજી ટકેલી છે, તો એ લોકો જબરજસ્તીના ત્યાં ટકેલા રહેશે. તો આપણે એ લોકોને કહીને ઓપ્શન આપીને રાખવો છે કે ભાઈ ત્યાંથી થાકો ત્યાં આવી જજો, થાકવા દો લોકોને. અને મને ખબર છે 4થા 5મા ધોરણમાં આવે ને ત્યાં સુધીમાં તો પેરેન્ટ્સ હાંફી જાય છે, લિટરલી હાંફી જાય છે કે હવે લોકોને ગળામાં અટકી જાય છે, ન ઉતારી શકે એને કાઢી શકે એવી કન્ડિશન છે. એવા કેટલાય પેરેન્ટ્સનો મને ફોન આવતા હોય છે. હું કહું છું 7મા ધોરણ સુધી તમે તમારા બાળકને અંગ્રેજીમાંથી ગુજરાતી માધ્યમમાં બદલાવી શકશો, કાંઈ જ વાંધો નહીં આવે. એટલે આ કરવાનું છે આપણે બધાએ મળીને, કારણ કે આપણે ભારતમાં રહીએ છીએ, આપણે ભારતીય છીએ, આપણી સનાતન સંસ્કૃતિને, આપણી નવી પેઢીને આપણે જાળવી રાખવાની છે. આ દરેકે દરેક, એટલે તમારું સ્લોગન છે આપણી માતૃભાષા આપણી જવાબદારી. માતૃભાષા આપણી છે તો જવાબદારી ન હોવી જોઈએ. જો આપણે આપણી જવાબદારી નહીં નિભાવીએ તો અત્યારે આટલા વર્ષોથી આક્રાંતાઓ તો બેઠા જ છે આપણા પર આક્રમણ કરવા માટે, અને હવે તો અંદરનાઓ આક્રાંતા બનીને બેઠા છે. આપણાને જ આપણા માણસો આક્રાંતા બનીને બેઠા છે કે આપણી બધી જે હકીકતી સનાતન વસ્તુ છે, સંસ્કૃતિઓ છે, એ બધીને નષ્ટ કરવા બેઠા છે. તો આપણે જ્યારે સદ્ધર નહીં હોય, આપણે જ્યારે સ્ટ્રોંગ નહીં હોય, એ બચાવી નહીં શકીએ. આ બહુ જરૂરી છે. પાર્થ કંઈ કેવું છે તમારે કોઈને?